બાળકને ક્રશ કરેલો, બ્લેન્ડર મારેલો કે ગાળેલો ખોરાક આપવો જોઈએ નહીં. આ બધું કરવાથી બાળકને ઘણા બધા નુકસાનો થતા હોય છે. તેમાં સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે ખોરાકની અંદર જે ફાઇબર્સ રહેલા છે એ ફાઇબર્સનો નાશ થાય છે, અને ખોરાકમાં ફાઇબર્સ ન હોવાથી બાળકને પાચનની તકલીફો અને કબજિયાતની સમસ્યા થાય છે. આવો ખોરાક બાળકોને આપવાથી બાળકને છે ને ખોરાક ઉતારવાની ટેવ પડતી નથી, અને ચાવવાની ટેવ પડતી હતી. બાળક જે કંઈ તમે ખોરાક આપો છો ડાયરેક્ટ ગળી જાય છે, ચાવતું નથી. અને ન ચાવવાના કારણે શું થાય છે કે જે મોઢામાં સલાઈવા રહેલું છે, જે લાળ રહેલી છે, તે ખોરાક સાથે પ્રોપરલી મિક્સ થતું નથી. એટલે ઘણીવાર અમુક જંતુઓ ખોરાકમાં રહેલા હોય છે, જે સલાઈવા આપણને એ જંતુ સામે ફાઇટ કરીને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન